ભચાઉ તાલુકાના લાકડિયા પોલીસ મથક વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ લિમિટેડ કંપનીમાં આજે માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. નો ડ્રગ્સ ઇન ગુજરાત અભિયાન અંતર્ગત પૂર્વ કચ્છના 5 પોલીસ સ્ટેશનના 27 જુદા જુદા કેસમાં જપ્ત કરેલા માદક પદાર્થોનો નાશ કરાયો હતો. આ મુદ્દામાલની કિંમત ₹1,23,00,000 આંકવામાં આવી છે. નાશ કરાયેલો મુદ્દામાલમાં 321 કિલો જેટલો ગાંજો, ડ્રગ્સ, કોકેન, હેરોઇન અને નેફિડ્રોનનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દરમિયાન પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા, એસઓજી પીઆઈ ડીડી ઝાલા અને લાકડિયા પીઆઈ જેએમ જાડેજા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. નવસારીના વિજલપુર વિસ્તારમાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આજે સવારે 9 વાગ્યે સુરત મનપાના અધિકારીઓનું 5 વર્ષીય પુત્ર સાર્થક લિફ્ટમાં ફસાઈ ગયો હતો, જેથી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને કટર વડે લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢ્યું હતું. જોકે તેનો જીવ બચાવી શક્યા ન હતા. ઘટનાની વિગત અનુસાર નવસારીના નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં માતા ફ્લેટના દરવાજામાં લોક લગાવી રહી હતી. એ દરમિયાન માતાએ આવે એ પહેલા જ બાળકે બીજા માળેથી લિફ્ટ ચાલુ કરી દીધી હતી અને લિફ્ટમાં ફસાઈ ગયો હતો, જેથી બાળકને બચાવવા માટે નવસારી ફાયર બ્રિગેડની ટીમ કટર વડે લિફ્ટને કાપીને બાળકને બહાર કાઢ્યું હતું. બાળકને તાત્કાલિક સિવિલમાં સારવાર અર્થે ખસેડાયું હતું, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યું હતું. બાળકના પિતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે. ગુજરાતના મંદિરો અને જૈન દેરાસરોની નિશાન બનાવી ચોરીનો સિલસિલો ચલાવતી રાજસ્થાનની કુખ્યાત ગરાસિયા ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે આ ગેંગના એક રેઢા ગુનેગારને રાજસ્થાનથી દબોચી લીધો છે, જેના કારણે સુરતના અડાજણ ખાતે થયેલી જૈન દેરાસર ચોરીનો રહસ્યમય ભેદ ઉકેલાયો છે. આ આરોપી પર 11 ચોરીના ગુના નોંધાયા છે. તેમાંથી 8 ચોરી તેણે ખાસ જૈન દેરાસરોમાં કરી હોવાનું બહાર આવ્યું છે. આ ટોળકી ખાસ કરીને મંદિરોને નિશાન બનાવતી હતી. તેમના મુખ્ય નિશાન જૈન દેરાસર જ રહેતા હતા. પકડાયેલા આરોપી લાલારામ ગંગારામ સોહન ગરાસિયાનો ગુનાહિત ઇતિહાસ છે. તેની સામે અત્યાર સુધીમાં કુલ 11 ગુના નોંધાયા છે અને તે તમામ ગુના મંદિરમાં ચોરી કરવાના છે. 11માંથી 8 ચોરી તેણે જૈન દેરાસરમાં કરી છે. ઓડિશાના કોરાપુટ જિલ્લામાં ડુડુમા ધોધ પર રીલ શૂટ કરવા ગયેલો એક યુવાન પાણીના ભારે વહેણમાં તણાઈ ગયો હતો. 52 વર્ષીય સાગર ટુડુ યુટ્યુબર હતું. તે ગંજમ જિલ્લાનો બહેરામપુરનો રહેવાસી હતો. આ ઘટના રવિવારે બપોરે બની હતી. સાગર તેના મિત્ર અભિજીત બહેરા સાથે ધોધ પર પહોંચ્યો હતો. તે તેની યુટ્યુબ ચેનલ માટે પર્યટન સ્થળોનો વિડીયો રીલ શૂટ કરતો હતો. તેણે ધોધનો ફોટો લેવા માટે ડ્રોન ગોઠવ્યું હતું. આ પછી સાગર પાણીમાં ઉતર્યો હતો. ધોધનો પ્રવાહ વધી ગયો ત્યારે સાગર એક મોટા પથ્થર પર ઊભો હતો. વિસ્તારમાં ભારે વરસાદના કારણે માચકુંડા ડેમ ઓથોરિટીએ અહીં પાણી છોડ્યું હતું. આ માટે ચેતવણી પણ આપવામાં આવી હતી. પાણીના ભારે વહેણને કારણે સાગર ત્યાં જ ફસાઈ ગયો. સાગરનો મિત્ર કિનારે ઉભેલા અન્ય લોકો તેને બચાવવા માટે દોરડું લઈને પહોંચ્યા. ત્યાં સુધીમાં સાગર પાણીના ભારે વહેણમાં તણાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના મોબાઈલ વિડીયોમાં રેકોર્ડ થઈ ગઈ હતી. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ એટલે કે 30 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી દિવસોમાં દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. સાથે જ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરાઈ છે, જેમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર નગર હવેલી, ભાવનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં અતિભારે વરસાદની લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપ્યું છે. આજે સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 93 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજથી 6 દિવસ પહેલા અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ અને ભારે પવન સાથે દરિયો તોફાની બન્યો હતો, જેથી જાફરાબાદ બંદરથી 18 નોટિકલ માઇલ દૂર 3 બોટે જળ સમાધિ લીધી હતી, જેમાં 11 માછીમારો લાપતા થયા હતા, જેમાંથી 2 માછીમારોની લાશ મળી આવી હતી. લાપતા થયેલા 9 માછીમારોને શોધવા તોફાની દરિયામાં કોસ્ટગાર્ડની ટીમે દિલધડક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેમાં ટીમે દરિયો ખૂંદી નાખ્યો છે. જોકે 6 દિવસ બાદ પણ માછીમારોની કોઈ ભાળ મળી નથી. 19 ઓગસ્ટના રોજ જાફરાબાદથી 18 નોટિકલ માઇલ દૂર જાફરાબાદની જયશ્રી તાત્કાલિક અને ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ તેમજ એક દેવકી નામની બોટ મળી કુલ 3 બોટ ડૂબી હતી, જેમાં ત્રણેયમાં 28 માછીમારો સવાર હતા, જેમાંથી 17ને બચાવી લેવાયા છે, જ્યારે 11 માછીમારોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ ટીમે 3 દિવસ પહેલા 2 મૃતદેહ શોધી કાઢ્યા હતા.
મૃતદેહને જાફરાબાદ લાવી અંતિમ વિધિ કરવામાં આવી હતી. મોરબી અને ટંકારામાં વીજ કરંટ લાગવાથી બે અલગ અલગ બનાવોમાં બે વ્યક્તિના મોત થયા છે. મોરબીના માધાપર વિસ્તારમાં કપિલા હનુમાન પાસે રહેતા કાલુભા ગોવિંદભાઈ ગુઢડા પોતાના ઘરના ફળિયામાં ગાય દોવા ગયા હતા. આ દરમિયાન દિવાલમાં લગાવેલા ઇલેક્ટ્રિક બોર્ડને અડી જતા તેમને કરંટ લાગ્યો હતો. 108 દ્વારા તેમને હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઈને કાર્યવાહી હાથ ધરી છે. બીજો બનાવ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામમાં બન્યો છે. અહીં દેવેન્દ્રસિંહ રણજીતસિંહ ઝાલા ડાભોડિયા સીમમાં આવેલી પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા. ગોડાઉનની છત પર ચડતી વખતે સીડી પાસેથી પસાર થતી વીજ લાઇનના તારને અડી જતા તેમને કરંટ લાગ્યો હતો. યુવકને ટંકારાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સેવન્થ ડે સ્કૂલમાં એક અઠવાડિયા બાદ આજે ફરીથી શિક્ષણ કાર્ય ઓનલાઈન શરૂ કરવામાં આવ્યું છે. ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા છે. ડીઓ કચેરીના 4 અધિકારીઓને સ્કૂલમાં ડેપ્યુટ કરવામાં આવ્યા છે, જેથી જે વાલીઓ સ્કૂલમાંથી પ્રવેશ નીકાળીને અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા હશે તેમને ટીમ દ્વારા મદદ કરવામાં આવશે. આવતીકાલે સ્કૂલની નોટિસનો સમય પૂર્ણ થતાં સ્કૂલ દ્વારા જવાબ રજૂ કરવાનો રહેશે. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ભારે હોબાળો થયો હતો. સ્કૂલમાં તોડફોડ અને આંદોલન થયું હતું. સ્કૂલની અંદર અને બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગત મંગળવારથી સ્કૂલમાં શિક્ષણ કાર્ય સંપૂર્ણ બંધ હતું, જે આજથી શરૂ થયું છે. ડીઓની સૂચનાથી ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું છે. ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે હજુ ઓનલાઈન કે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં નથી આવ્યું. દ્વારકા જિલ્લા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન રણમલ લખુભાઈ માડમે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. આહિર સમાજના અગ્રણી નેતા રણમલ માડમે ભાજપના તમામ હોદ્દાઓ અને જિલ્લા પંચાયત પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે ભાજપ જિલ્લા પ્રમુખ અને ભાજપ જિલ્લા વિકાસ અધિકારી તરીકે પોતાનું રાજીનામું મોકલ્યું છે. આ ઘટના સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય છે. જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ પહેલા આ દિગ્ગજ નેતાનું રાજીનામું ભાજપ માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી જિલ્લા પંચાયતમાં સક્રિય રહેલા માડમના અચાનક રાજીનામાથી સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો રચાવાની શક્યતા છે. જામનગર મહાનગરપાલિકાએ નાગરિકોની સુવિધા માટે 15 ઓગસ્ટથી વોટ્સએપ ચેટબોટ સેવાનો પ્રારંભ કર્યો છે. નાગરિકો વોટ્સએપ નંબર 94 295 24 395 પર સંપર્ક કરી વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે. આ સેવા અંતર્ગત નાગરિકો ઓનલાઈન પેમેન્ટ, ટેક્સ એપ્લિકેશન, એસેસમેન્ટ નંબર શોધ, ઓનલાઈન રસીદ, બિલ ડાઉનલોડ અને મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન જેવી સુવિધાઓ મેળવી શકશે. સીસી અને આરસી પ્રોફેશનલ ટેક્સની કામગીરી પણ આ પ્લેટફોર્મ પર થઈ શકશે. ચેટબોટનો ઉપયોગ કરવા માટે નાગરિકોએ આપેલા નંબર પર હાઈ ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ ભાષા અને જરૂરી શાખા પસંદ કરી ઇચ્છિત સેવા મેળવી શકશે. નાગરિકો આ પ્લેટફોર્મ પર ફરિયાદ નોંધાવી શકશે તેમજ વિવિધ સર્ટિફિકેટ અને અરજીપત્રકો મેળવી શકશે.